નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHK નું ખૂબ જ સુંદર એવું મકાન લઈને આવી ગયો છું। તમે આજુબાજુનો એરિયા પણ જોઈ શકો છો। સરસ મજાનો એરિયા રહેવાનો છે અને 75 વારનું મકાન છે। ચલો તમને અંદરથી ટૂર કરાવું છું અને એ પણ પાર્કિંગ વાળું મકાન। 12 ફૂટ મોટું અને 55 ફૂટની ઊંડાઈ છે। 3 BHK, આગળ 30 ફૂટની શેરી મળવાની છે। હવે જોઈ શકો છો નીચે તમને પાર્કિંગ સ્પેસ આપેલી છે, જ્યાં ઓલરેડી એક કાર પાર્ક કરેલી છે, એટલે તમને કાર અને બાઇક માટે મસ્ત મજાનું પાર્કિંગ જોવા મળી જશે। અહીંયા તમારો એક બેડરૂમ છે। બેડરૂમ બતાવું એ પહેલા તમે એકવાર પાર્કિંગ જોઈ લ્યો અને પાર્કિંગમાં તમે જોઈ શકો છો પ્રોપર અને સારી એવી સ્પેસ તમને જોવા મળી જશે। 2 કાર હશે ને તો પણ આરામથી પાર્ક થઈ જશે। અને આ તમારો બેડરૂમ અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો તમારો બેડરૂમ છે। એમાં તમે જોઈ શકો છો કે સરસ મજાની સ્પેસ આપેલી છે અને વિન્ડો આપેલો છે વેન્ટિલેશન માટે। બાકી આ મકાનમાં તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ જોવા તમને મળી જશે અને બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ રહેવાની છે। ફર્સ્ટ ફ્લોર પર આવતા તમે જોઈ શકો છો સરસ મજાનું એલિવેશન છે અને આગળ તમને આટલો પોર્ચ જોવા મળશે। હવે એન્ટર થતાં જ તમને સરસ મજાનો લિવિંગ રૂમ બતાવું છું। એ પહેલાં તમે પોર્ચ એરિયા જોઈ લો। આ રહેવાનો છે તમારો પોર્ચ એરિયા, જ્યાં ઉપર પીઓપી વિથ લાઇટ કરેલું જોવા મળી જશે। વેન્ટિલેશન માટે વિન્ડોઝ આપેલો છે। એન્ટર થતાં જ લિવિંગ રૂમથી આગળ તમને જોઈ શકો છો સ્ટેરકેસ આપેલા છે અને ત્યાં એક કિચન પણ છે, એ બતાવું છું। પહેલાં તમે લિવિંગ રૂમનો વ્યૂ પ્રોપર જોઈ લ્યો। સાઈડમાં કોમન વોશરૂમ આવી જશે, વોશ બેસિન એરિયા છે અને આ તમારું કિચન એરિયા, જેમાં તમે જોઈ શકો છો સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ આપેલી છે, ગેસ લાઇન આપેલી છે અને અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે અને વોશ એરિયા પણ સાઇઝ મોટી છે, મીન્સ કે એટલે સરસ મજાની સ્પેસ તમને જોવા મળી જશે। અહીંયા સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે। સરસ મજાનું મકાન રહેવાનું છે। હવે હું તમને સેકન્ડ ફ્લોરની ટૂર કરાવું છું। એ પહેલાં તમે એકવાર ફર્સ્ટ ફ્લોરનો પ્રોપર વ્યૂ જોઈ લ્યો, જ્યાં તમને લિવિંગ રૂમ અને કિચન જોવા મળશે। એક બેડરૂમ નીચે હતો અને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ આપેલા છે। ટોટલ 3 BHKનું મકાન છે। આ તમારો સેકન્ડ બેડરૂમ છે, અટેચ વોશરૂમ સાથે રહેવાનું છે। તમને વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે, વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે। બાકી સ્પેસ જોઈ શકો છો વોશરૂમની અંદર પણ સરસ મજાની સ્પેસ વોશરૂમની અંદર જોવા મળી જશે। સામે તમને બિગ સાઇઝનો વિન્ડો જોવા મળશે, ઉપર પીઓપી વિથ લાઇટ કરેલું છે અને સામેની સાઈડ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ। એ પહેલાં તમે આ સેકન્ડ બેડરૂમ જોઈ લો। સામે તમારો થર્ડ બેડરૂમ છે, એ પણ બતાવું છું। એ માસ્ટર બેડરૂમ રહેવાનો છે। એમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને જોવા મળી જશે। અટેચ વોશરૂમ રહેવાનું છે, માર્બલના કબાટ આવી જશે, જ્યાં તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો। આ તમારી બાલ્કની અને બાલ્કની વ્યૂ તમને જોરદાર અને સરસ મજાનો મળવાનો છે। ઉપર અભરાઈ જેવું આપેલું છે, મીન્સ કે માળિયા જેવું આપેલું છે, તો ત્યાં પણ તમે ફર્નિચર કરાવી શકો છો વિથ પીઓપી એન્ડ લાઇટ જોવા મળી જશે। સો તમને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ આપેલા છે। ચલો હું તમને ટેરેસની વિઝિટ કરાવું છું। ટેરેસ પર તમે આવશો ને એટલે વચ્ચે તમને આટલી સ્પેસ જોવા મળશે, જેમનું તમે એઝ અ સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો। અને આ તમારું બેક સાઈડનું ઓપન ટેરેસ છે અને બંને સાઈડ આગળ અને પાછળ બંને સાઈડ તમને ઓપન ટેરેસ જોવા મળશે। હમણાં આગળનું ટેરેસ પણ બતાવી દઉં છું। 75 વારનું મકાન, 12 ફૂટનું મોટું, 55 ફૂટ ઊંડાઈ, 3 BHK પાર્કિંગ વાળું મકાન છે। આગળ 30 ફૂટની શેરી છે અને આગળનો તમે ટેરેસ જોઈ શકો છો, જ્યાંથી પણ તમને સરસ મજાનો વ્યૂ જોવા મળશે। પાણીનો બોર, વોટર ટેન્ક બધું જ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે। ગેસ લાઇન પણ આપેલી છે। હવે મકાનના લોકેશનની વાત કરું ને તો 150 ફૂટ રિંગ રોડ, ઓમનગર સર્કલ, ગાંધી સોસાયટી, રાજકોટમાં આ મકાન આવેલું છે। અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।